હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફતેહ કરો સિરીઝમાં ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્રમાં સેક્શન સી કે જે 2 માર્કનો હોય છે એના મોસ્ટ આઈએમપી એવા ક્વેશ્ચન જોઈશું. તેના ડિટેલ આન્સર તમારે કેવી રીતે લખવા અને કયા ક્વેશ્ચન વાઇઝ કેટલા માર્ક્સ હોય છે તે આજે આપણે જોઈશું. તો સેક્શન સી છે, તમને બોર્ડ એક્ઝામમાં છે 31 થી 46 નંબરનો જે પ્રશ્ન હોય છે એ સેક્શન સીમાં સમાવેશ થતો હોય છે. દરેક પ્રશ્નના 2 ગુણ હોય છે અને તમારે છે કોઈ પણ 12 પ્રશ્ન લખવાના હોય છે. સૌથી પહેલો ક્વેશ્ચન આપ્યો છે આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. કોઈ પણ 4 મુદ્દા લખવાના છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, બોર્ડ એક્ઝામમાં ઘણી બધી વાર પૂછાઈ ગયું છે અને પૂછાવાના ચાન્સીસ પણ છે. બરાબર છે. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત. પહેલો પોઈન્ટ છે સામાન્ય રીતે સ્વયં સ્પષ્ટ માહિતી એટલે કે અસતત. આપણે એમસીક્યુમાં આવ્યું હતું કે આકૃતિ કયા પ્રકારના અવલોકન માટે દોરવામાં આવે તો કે અસતત માહિતી આપેલી હોય ત્યારે તેનો પ્રતિનિધિત્વ એટલે શું કહેવાય છે? આકૃતિ. જ્યારે આલેખ શેના માટે દોરવામાં આવે છે? સ્વયં અસ્પષ્ટ માહિતી એટલે કે સતત માહિતી છે એના માટે આલેખ દોરવામાં આવે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે, પરંતુ તેને દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી હોતું. એમાં કંઈ કોઈ પણ જાતના કેલ્ક્યુલેશન દર્શાવવાની જરૂર રહેતી નથી. જ્યારે આલેખની અંદર તમારે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન છે એ જરૂરી બને છે કારણ કે તેમાં ઘણી બધી ગણતરી કરવાની હોય છે. માહિતીની આવૃત્તિ અસતત હોય છે ત્યારે આકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે. વ્યાખ્યામાં જે એવું છે અસતત માહિતીનો ઉપયોગ કર્યો ત્યારે આકૃતિ લેવાની હોય છે. તેમાં અસતત પ્રકારની અસતત માહિતી આપેલી હોય ત્યારે તમારે આકૃતિનો ઉપયોગ થશે. અને જ્યારે સતત માહિતી હોય ત્યારે આપણે આલેખ બનાવવાનો થતો હોય છે. આકૃતિ સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. જે જાતે સમજી શકાય એવી માહિતી આપેલી હોય ત્યારે તમારે આકૃતિનો ઉપયોગ કરવાનો હોય છે. અને સ્વયં અસ્પષ્ટ માહિતી હોય એના માટે આલેખ દોરવાનો હોય છે. આકૃતિનો ઉપયોગ વિજ્ઞાપન કંપનીઓને આકર્ષણ ઊભું કરવા માટે, રાજ્યની માહિતી આપવા માટે અથવા સામાજિક સંસ્થાઓને જાગૃતિ ફેલાવવા માટે કરે છે. બધા લોકો પોતાની કંપનીનું આકર્ષણ વધારવા માટે અથવા તો પોતાને રાજકીય દળ છે અથવા તો કોઈ પણ રાજકીય પાર્ટી છે રાજકીય માહિતી જે આપે છે એના માટે અથવા તો સામાજિક સંસ્થાઓ પોતાનું ડેટા એનાલિસિસ કરવા માટે આકૃતિનો ઉપયોગ કરે છે. જ્યારે આલેખનો ઉપયોગ છે સંશોધનકારો છે પોતાના ઉચ્ચ અભ્યાસ માટે છે એ વધુ પ્રમાણમાં કરાતો હોય છે અને સામાન્ય પ્રજાને જ્યારે માહિતી આપવી હોય છે ત્યારે આલેખનો ઉપયોગ છે એ ઓછો કરવામાં આવે છે. ત્યારબાદ છે ઇન્ટરનેટના ઉપયોગના ભયસ્થાનો જણાવો. તો કોમ્પ્યુટર ટેકનોલોજીની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન તરીકે જોવામાં આવે છે. શિક્ષણ કે આપણી પોતાની વિચારસરણી કે તક શક્તિનું સ્થાન લઈ શકે નહીં. ક્યારે પણ ઇન્ટરનેટ છે કોમ્પ્યુટર છે એ આપણા વિચારશક્તિનું સ્થાન છે એ લઈ શકતું નથી કારણ કે આ ઇન્ટરનેટ ને કોમ્પ્યુટર છે એ માણસે જ પોતે જ બનાવેલા છે. ચેટ જીપીટીની અંદર એની પાસે જેટલી ઇન્ફોર્મેશન છે એટલી જ આપી શકશે. પછી આપણા મગજમાંથી આપણે જેવું જોઈએ છે એવું તો આપણે જાતે જ વિચારવું પડે. એમાં આપણે જાતે જ ઇન્જેક્ટ કરવા પડે. ઇન્ટરનેટ પણ અનેક ખોટી માહિતી હોય, અપ્રસ્તુત હોય, ભ્રામક કે નકલ કરેલી માહિતી પણ હોય છે. તો એ વિદ્યાર્થી કે વાચકે પોતે ધ્યાન રાખવાનું છે કે કઈ માહિતી સાચી છે અને કઈ માહિતી છે એ ખોટી આપેલી છે. અને આપણે છે આપણો તર્ક વાપરવો જોઈએ કે કઈ માહિતી સાચી છે ને કઈ માહિતી ખોટી છે. ઘણી બધી વાર ઇન્ટરનેટ પરથી ડાયરેક્ટ જે યુઝ કરેલી માહિતી છે એ આપણે ખોટા માર્ગે લઈ જઈ શકે છે. પછી છે માનવ વિકાસાંકના ઘટકો. માનવ વિકાસાંકના ઘટકો પૂછ્યા છે અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અને શિક્ષણ અને સારું જીવન ધોરણ. આ ત્રણ એના ખાલી નામ જ લખવાના છે. જણાવો પૂછ્યું છે એટલે ખાલી નામ જ લખવાનું છે. અપેક્ષિત આયુષ્ય, જ્ઞાન અથવા તો શિક્ષણ અને સારું જીવન ધોરણ. અને જીવનની ભૌતિક ગુણવત્તાના આંકના ઘટકો પૂછ્યા હોય તો શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર અને બાળ મૃત્યુ દર. આ કેના છે? PQLI. આ ત્રણ છે એ PQLI ના ઘટકો છે. આર્થિક વૃદ્ધિની મર્યાદા. આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક જ પરિવર્તનો થાય છે એટલે કે એવા પરિવર્તનો થતા હોય છે કે જે સમગ્ર સમાજને એક સરખી અસર પહોંચાડે છે. હવે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવિજ્ઞાન વલણો યથાવત રહે છે. દેશની પ્રગતિમાં તમને દેખાશે પણ સંસ્થાકીય રીતે મનોવૈજ્ઞાનિક વલણમાં જોશો તો એમાં કંઈ ફેરફાર તમને જોવા મળશે નહીં. આર્થિક વૃદ્ધિમાં આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે મર્યાદિત છે. માત્ર ઉત્પાદનના વધારા સાથે જ કનેક્શન ધરાવે છે કે લોકોને એ ઉત્પાદનનો લાભ મળ્યો કે નહીં તે જોતું નથી. આર્થિક વૃદ્ધિ છે માત્ર ઉત્પાદનમાં થયેલો વધારો જ દર્શાવે છે.
લોકોનું કલ્યાણ થાય તેમજ ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ કેવો છે, બહુ ઉપયોગી બનતો નથી. લોકોનો કેટલો વિકાસ થયો, કોઈ પણ એક પર્ટિક્યુલર સમાજનો અથવા કોઈ પણ એક વર્ગનો કેટલો વિકાસ થયો એના ઉપર ધ્યાન આપતું નથી. આખા દેશનું કેટલું આર્થિક વૃદ્ધિ થયું છે એના ઉપર જ ધ્યાન આપવામાં આવે છે. પછી છે ડૉક્ટર લર્નરે તેમજ ડૉક્ટર પિગુએ આપેલી ફુગાવાની વ્યાખ્યા જણાવો. આમાં તમને બેયના નામ સાથે વ્યાખ્યા પૂછી છે તો બેયના નામ સાથે તમારે વ્યાખ્યા છે એ આપવી પડે. બરાબર. વસ્તુના પુરવઠા કરતાં તેની વધારે પ્રમાણમાં માંગ થાય તે સ્થિર, તેને શું કહે, તે સ્થિતિને શું કહે છે, ફુગાવો કહે છે. કે પુરવઠા કરતાં જ્યારે માંગ વધી જાય, પુરવઠો બજારમાં છે જ નહીં પણ માંગ વધી ગઈ ત્યારે એને શું કહેવાય, ફુગાવો, મોંઘવારી. જ્યારે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે ત્યારે એને શું કહેવાય છે, ફુગાવો કહે છે. વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધે, મારી ખરેખર આવક વધી નથી પણ મારી વાપરવાની શક્તિ છે એ વધી જાય ત્યારે એને શું કહેવાય છે, મારી ખરીદ શક્તિ વધી જાય ત્યારે એને શું કહેવાય છે, ફુગાવો કહેવાય. એવું કોણે કીધું છે, પિગુએ. તમે બે વ્યાખ્યા લખી પણ નામ આડો લખી નાખ્યા તો પણ માર્ક્સ મળશે નહીં. ત્યારબાદ છે સાટા પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવા અંગેની સમજૂતી. તો સાટા પ્રથા એટલે શું હતું, વસ્તુ વિનિમય પ્રથા, કે એક વસ્તુ આપીને સામે બદલામાં બીજી વસ્તુ મેળવો, એને સાટા પ્રથા તરીકે ઓળખવામાં આવતું હતું. તો આર્થિક અને સામાજિક વિકાસ થવાથી માણસની જરૂરિયાતો છે એ દિવસે ને દિવસે વધતી ગઈ. તો એને લીધે શું થયું કે જેને ઘઉંની જરૂરિયાત હતી તો તેને સામે છે એ ચોખા મળતા હતા પરંતુ એને ચોખા જોતા ન હતા. તો આવી રીતે છે એ વસ્તુનો પરસ્પર મેળ બેસી શકતો નહોતો. કે જે વ્યક્તિને કાપડ જોતું હતું પછી બદલામાં છે ઘી આપતો હતો પણ કાપડ આપનાર વ્યક્તિને છે બદલામાં ઘી જોતું નહોતું પણ એને પોતાનું કાપડ છે ઘઉં આપનાર વ્યક્તિને આપવું હતું. તો આમ છે દિવસે ને દિવસે જેમ જેમ જરૂરિયાતો વધતી ગઈ એમ એક વસ્તુનો બીજી વસ્તુમાં છે મેળ બેસાડવો અઘરો થઈ ગયો. એટલે અવિભાજ્ય વસ્તુની સામે વિભાજ્ય વસ્તુનું કેવી રીતે છે વિનિમય કરવો તેના પ્રશ્નો ઊભા થયા. એ ઘણી વસ્તુ છે એના ભાગ નહોતા પાડી શકાતા અને ઘણી વસ્તુ છે એના ભાગ પાડી શકાતા હતા. તે વસ્તુનો વિનિમય કરવો કેવી રીતે કરવો તેના પણ પ્રશ્નો ઊભા થયા. આમાં તમે ઉદાહરણ લખો છો તો માર્ક્સ ચોક્કસ મળશે પણ છેલ્લી લાઈન લખેલી હશે અવિભાજ્ય વસ્તુ સામે વિભાજ્ય વસ્તુઓ તો પેપર ચેકરને થશે કે ના તમે સમજીને આન્સર લખ્યો છો. એ છેલ્લો પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે, લખવો જોઈએ. અને પછી છે મધ્યસ્થ બેંક એ સરકારી બેંક છે, સમજાવો. મધ્યસ્થ બેંક એટલે શું થાય? સૌથી પહેલા તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આરબીઆઈ. આરબીઆઈ કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારોની બેંક છે જે ગવર્મેન્ટ માટે કામ કરે છે. તેમના નાણાકીય એજન્ટ અથવા નાણાકીય સલાહકાર તરીકેની ફરજ બજાવે છે. એ કોણ છે? તો કે ગવર્મેન્ટ, એટલે કે કોઈ પણ સ્ટેટ ગવર્મેન્ટ છે, ગુજરાત ગવર્મેન્ટ છે, મહારાષ્ટ્ર ગવર્મેન્ટ છે, ગોવા છે, રાજસ્થાન છે, અલગ અલગ સ્ટેટ ગવર્મેન્ટની પણ બેંક તરીકે કામ કરે છે અને એજન્ટ તરીકે કામ કરે છે ને ભારત સરકાર વતી પણ કાર્ય કરે છે. એજન્ટ તરીકે સરકારના બોન્ડ છે, સરકારના ખાતાઓ છે, ચલણી સિક્કાઓ છે, 1 રૂપિયાની નોટ છે, આ બધોનો વહીવટ કોણ સંભાળે છે? આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. તમને એમસીક્યુ VSQમાં પૂછે છે કે 1 રૂપિયાની નોટ અને ચલણી સિક્કાઓ બહાર પાડવાનું કાર્ય કોણ કરે છે? તો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. સરકારને ધિરાણ પણ આપે છે. સરકારને લોન જોતી હોય તો સરકારને લોન પણ કોણ આપશે? આરબીઆઈ આપશે. ત્યારબાદ છે કોલ મની અને કોલ મની રેટ કોને કહેવાય? તો એક બેંક છે એ બીજી બેંકને ખૂબ ઓછા સમયગાળા માટે જે ધિરાણ પૂરું પાડે છે તેને તેના તરીકે ઓળખવામાં આવે છે કોલ મની તરીકે. એટલે 1 દિવસ, 2 દિવસ કે 15 દિવસ જેટલું ટૂંકા ગાળાનું જે લોન આપવામાં આવે છે, ધિરાણ આપવામાં આવે છે તેને કોલ મની કહે છે. હવે કોલ મનીમાં છે એ મધ્યસ્થ બેંક છે એ બે બેંકની વચ્ચે છે એ કાર્ય કરતી હોય છે અને કોલ મની ઉપર છે જે વ્યાજ વસૂલ કરાતું હોય છે કે એક બેંક છે જેને લોન આપી છે તે વ્યાજ જે વસૂલ કરે છે તેને શું કહેવામાં આવે છે? કોલ મની રેટ. એના પછી છે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેંધરી કાનૂન 2005 નરેગા વિશે નોંધ લખો. 2005માં રાષ્ટ્રીય રોજગાર ગેરંટી કાનૂન નરેગા મંજૂર કરવામાં આવ્યો હતો. કયા વર્ષમાં? 2005માં. એમસીક્યુમાં આવી શકે છે. જેનો હેતુ શું હતો? સાર્વજનિક નિર્માણ કાર્યક્રમ હેઠળ સંપત્તિઓ ઊભી કરી દર વર્ષે ગ્રામીણ શહેરી ગરીબી નીચે મધ્યમ વર્ગના કુટુંબોને ઓછામાં ઓછી એક વ્યક્તિને 100 દિવસની 365 દિવસમાંથી 100 દિવસની રોજગારી પૂરી પાડવાનો હતો. ગ્રામીણમાં હોય કે શહેરીમાં હોય એ લોકોને જે ગરીબી રેખાની નીચે જીવે છે એવા લોકોને 100 દિવસથી ઓછામાં ઓછા 100 દિવસની રોજગારી પૂરો પાડવાનો હેતુ છે આ નરેગાનો. 2009માં નરેગાને સુધારીને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી કાનૂન મનરેગાનું સ્વરૂપ આપવામાં આવ્યું. એનું નામ 2009માં બદલી નાખવામાં આવ્યું અને મનરેગા કરી નાખવામાં આવ્યું હતું. નરેગા અને મનરેગાનું છે ઘણી બધી વાર ફૂલ ફોર્મ છે તમને VSQમાં આવી શકે છે.
ત્યારબાદ છે પ્રધાનમંત્રી જનધન યોજનાનો હેતુ જણાવો. તો પ્રધાનમંત્રી જનધન યોજના છે શું કામ શરૂ કરવામાં આવી હતી? તો પ્રતિવર્ષથી બેન્કિંગની સેવા વધે, બેન્કિંગનો ઉપયોગ છે લોકો વધુને વધુ કરે, એને લીધે શું થાય કે પ્રાદેશિક અસમાનતા ઘટે. એ મેઇન પર્પઝ છે એ પ્રધાનમંત્રી જનધન યોજનાનો હતો. અને બીજો મેઇન હેતુ હતો કે ગવર્મેન્ટ દ્વારા જે બધી સહાય આપવામાં આવે છે, ગવર્મેન્ટ જે બધી સહાય પૂરી પાડે છે એ ડાયરેક્ટ છે એ લોકોના હાથમાં આવે, એટલે કે લોકોના બેંક ખાતામાં ડાયરેક્ટ જમા થાય, એ પ્રધાનમંત્રી જનધન યોજનાનો હેતુ હતો. વચ્ચેથી જે વચેટિયાઓ હોય, દલાલ હોય, બધાને રિમૂવ કરવાનો, ડાયરેક્ટ કસ્ટમર અને બેંક બે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે. હવે તમને થાય કે 2 માર્કમાં આટલું લખી તો માર્ક્સ મળી જાય? હા, મળી જાય, ચોક્કસ રીતે મળી જાય. બધા લોકોએ 6 લાખ 7 લાખ જેટલા વિદ્યાર્થીઓ આપે બધા લોકો આ રીતે જ આન્સર લખ્યો હશે. પણ આનો તમે કેવી રીતે પ્રેઝન્ટ કરી શકો કે પેપર ચેકરને આ લાઈન વાંચવા ન જવી પડે? તો કે બેન્કિંગ સેવાનું પ્રમાણ વધે છે તો એ લખી નાખવાનું નીચે. પહેલાં તો આ મેઇન આન્સર તમારે આ જ લખવાનો છે, પછી લખવાનું બેન્કિંગ સેવામાં વધારો થાય છે અને પ્રાદેશિક અસમાનતા ઘટે છે, અસમાનતામાં ઘટાડો થાય છે. બસ પેન્સિલથી એક નોર્મલ હોય તે બોક્સ કરી નાખવાનું અને આવી રીતના લખી નાખવાનું. તો પેપર ચેકરને એમ થશે કે ના, સમજીને લખ્યું છે. અને બે મેઇન શબ્દ આ જ જોતા હોય છે કે આનો મુખ્ય હેતુ શું હતો? તો કે બેન્કિંગ સેવા વધારવાનો અને પ્રાદેશિક અસમાનતા ઘટાડવાનો. પછી જે ચક્રીય બેરોજગારી એટલે શું? ઉદાહરણ તેનો અર્થ અને ઉદાહરણ સહિત સમજાવવાનું છે. આ ચક્રીયને બદલે તમને ઘર્ષણજન્ય પણ પૂછાઈ શકે છે, મોસમી પણ પૂછાઈ શકે છે. બરાબર છે. અસરકારક માંગના અભાવે ઉદ્યોગોએ ઉત્પાદન ઘટાડવું પડે છે અથવા તો ઉત્પાદનના એકમો બંધ કરવા પડે છે અને ઘણા બધા શ્રમિકો કામ પરથી છૂટા કરવામાં આવે છે. ઘણી વખત મંદી આવી જાય, આપણે એવું સાંભળતા હોઈએ લોકોના મોઢે કે અમારા ધંધામાં મંદી હાલે છે. મંદી આવે છે એટલે શું કે આપણે જે વસ્તુનું ઉત્પાદન કરીએ છીએ એની બજારમાં માંગ જ ઘટી જાય. માંગ ઘટી જાય તો આપણે ઉત્પાદન કરીને કાંઈ ફાયદો નથી, અને ઉત્પાદન બંધ થશે તો એમાં કામ કરતા જેટલા શ્રમિકો છે એને છૂટા કરી દેવા પડશે. આ છૂટા કરી દેલા શ્રમિકોને શું કહેવાય છે? ચક્રીય બેરોજગારી. એટલે તેજી અને મંદીને કારણે સર્જાતી જે એનું જે ચક્ર છે એને કારણે સર્જાતી જે રોજગારી છે એને શું કહેવાય? ચક્રીય બેરોજગારી કહે છે. અને બીજા નામે ઓળખાય છે મંદીજન્ય બેરોજગારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ અહીં આપેલું છે. 1929 થી 30માં અમેરિકામાં એક મહામંદીની અસર વિશ્વના ઘણા બધા દેશોમાં જોવા મળેલી હતી. તેથી આ મંદીને વિશ્વ મહામંદી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને પૂછે વિશ્વ મહામંદી એટલે શું VSQમાં, તો તમારે લખવું પડે આ. ભારતના હીરા ઉદ્યોગ ક્ષેત્રે ક્યારેક આ સ્વરૂપની બેરોજગારી ઉદ્ભવતી જોવા મળે છે. આપણા જામનગરની અંદર બ્રાસપાટની અંદર પણ આવી રીતના મંદીનો માહોલ છે ઘણીવાર જોવા મળતો હોય છે. જ્યારે ફોરેનની અંદર બ્રાસની ડિમાન્ડ, માંગ છે એ ઘટી જાય છે ત્યારે શ્રમિકોને કામ પરથી છૂટા કરવા પડે છે. ત્યારબાદ છે નીચી ખેત ઉત્પાદકતા માટેના સંસ્થાકીય કારણો જણાવો. અહીં ફક્ત તમારે જણાવવાના જ છે. અહીં 4 જ છે એ પોઈન્ટ તમને આપેલા છે, તો 4 છે તમારે 2 માર્ક્સમાં છે એ લખવા પડે છે. પહેલું કારણ છે જમીન મહેસૂલ ઉઘરાવવાની પ્રથા, કે અંગ્રેજો છે અલગ અલગ જે જમીન મહેસૂલ ઉઘરાવવાની જે પ્રથા અપનાવતા હતા. ત્યારબાદ છે ખેત ધિરાણ. તો ખેત ધિરાણ છે એ મોટા ભાવે છે, મોટા વ્યાજના દરે છે એ ખેડૂતોને પૂરું પાડવામાં આવતું હતું અને તેના બદલામાં મોટા પ્રમાણમાં મહેસૂલ છે તેમના પાસેથી ઉઘરાવવામાં આવતી હતી. ત્યારબાદ છે કૃષિ પેદાશની વેચાણ વ્યવસ્થા. તો વેચાણ વ્યવસ્થા છે, કૃષિ જે ઉત્પાદન કરે છે એ બજારમાં છે એ પૂરતા ભાવો એને વેચી નતા શકતા, કે પૂરતા ભાવો છે તેમની પેદાશના મળતા ન હતા. અને ત્યારબાદ છે ગ્રામીણ સમાજ વ્યવસ્થા, કે લોકો છે ત્યારે રૂઢિગત હતા, કે જે બધું થાય છે તે બધું છે એ નસીબને લીધે થયેલું છે, નસીબને સહારે છે એ લોકો બેસતા હતા. માટે ત્યાર પછીનો ક્વેશ્ચન છે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર. અહીંયા તમને ખાલી કીધું છે માલિકીના આધારે ઉદ્યોગોના પ્રકાર જણાવવાના છે, એટલે ખાલી માલિકીના આધારે એના 4 પ્રકાર છે. પહેલું છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. જાહેર ક્ષેત્રના ઉદ્યોગો એટલે એવા ઉદ્યોગો જેમાં રાજ્ય સરકાર અથવા તો કેન્દ્ર સરકાર બંનેના સંયુક્ત પ્રયાસોથી અથવા તો 2 અલગ અલગ ગવર્મેન્ટથી જે ઉદ્યોગો ચાલે છે એને કહેવાય છે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો. પછી ખાનગી ક્ષેત્ર, જેમાં કોઈ પણ જાતની સરકારની દખલગીરી રહેતી નથી, કોઈ પણ પર્ટિક્યુલર પ્રાઇવેટ સેક્ટરથી જ એ ચાલતા હોય છે. સંયુક્ત ક્ષેત્રના ઉદ્યોગો એટલે કે એવા ઉદ્યોગો કે જેની અંદર ગવર્મેન્ટ અને ખાનગી ક્ષેત્ર બે સાથે મળીને કામ કરતા હોય. અને સરકારી ક્ષેત્રના ઉદ્યોગ, સહકારી ક્ષેત્રના ઉદ્યોગો એટલે કે જે પ્રોફિટ કમાવા માટે નહીં પણ સપોર્ટ, સમાજને સહકાર આપવા માટે કામ કરતા ઉદ્યોગો હોય એને કહેવાય છે સહકારી ઉદ્યોગો.
ત્યારબાદ છે સ્થળાંતર માટેના રાજકીય કારણો જણાવો. તો સ્થળાંતર માટેના રાજકીય કારણો 2 છે, યુદ્ધ અને અશાંતિ અને ઘર્ષણ નિવારવા. તો યુદ્ધ અને અશાંતિ કે જ્યાં મોટા પ્રમાણમાં યુદ્ધ થતા હોય છે કે વારંવાર છે યુદ્ધનો ભય રહેતો હોય છે, ત્યાંથી લોકો છે એ બીજા શાંત પ્રદેશમાં છે એ સ્થળાંતર કરતા હોય છે. અને ત્યારબાદ છે ઘર્ષણ નિવારવા. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ છે 2 જૂથમાં ડિવાઈડ થઈ ગયા હોય, વસ્તી છે 2 જૂથમાં ડિવાઈડ થઈ ગઈ હોય અને વારંવાર તેઓની વચ્ચે જે ઝઘડા થતા હોય, ઘર્ષણ થતું હોય છે, ત્યારે લોકો છે તેનાથી મુક્તિ માટે છે એ બીજા સ્થળે સ્થળાંતર કરે છે, તેને ઘર્ષણ નિવારવા માટે સ્થળાંતર કરેલું કહેવાય છે. આ હતા તમારા 31 થી 46 પ્રશ્નો. આમાંથી તમારા 16 ક્વેશ્ચનમાંથી કોઈ પણ 12 ક્વેશ્ચન છે લખવાના છે. 24 માર્કનો સેક્શન છે. 24 માંથી આપણે એવું એક્સપેક્ટ કરીએ કે તમને લગભગ 20 થી 22 માર્ક તો 110% આમાંથી સિક્યોર થઈ જ જાય. બરોબર છે. આગલા નેક્સ્ટ વિડીયોઝમાં આપણે જોશું સેક્શન ડી અને ઈ માં પૂછાતા મહત્વના પ્રશ્નો. થેન્ક યુ.